बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बालक। સવારે વાત થઈ હતી, માધ્યમ છે 8 દ્રષ્ટિની સજ્જાએ, અવલંબન રૂપે 8 દ્રષ્ટિની સજ્જાએ એટલે કે ડરવું નહીં. આજથી લગભગ 1350 વર્ષ પૂર્વે હરિભદ્રસુરી મહારાજે યોગ દ્રષ્ટિ સમુચ્ચય નામનો ગ્રંથ લખેલો. એના ઉપર આશરે 310 વર્ષ પૂર્વે એનો ગુજરાતી અનુવાદ જૂની ગુજરાતીમાં કરેલો છે. એ વખતની ગુજરાતીમાં પદ્યમાં કરેલો છે. અને એને પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ એનું બહુમાન કર્યું છે કે આ જે 8 દ્રષ્ટિની સજ્જાઈ છે એ મુમુક્ષુ આત્માર્થી જિજ્ઞાસુની આત્મદશા માપવાનું આ યંત્ર છે. કોઈને તાવ આવે કે ભાઈ 99 છે કે 101 છે કે 103 છે, આપણો આત્મા ક્યાં ઊભો છે? આપણો આત્મા એટલે આપણે. પણ દુનિયાના લોકો આત્માને માનતા નથી એટલે આપણો આત્મા એમ કહેવું પડે. નહીં તો કોઈને પૂછે કેમ છો ભાઈ? બહુ સારું છે સાહેબ. પણ હવે સાઈડ થયા ને એટલે જરા જરા ગડબડ રહે. એટલે એને ખબર જ એ એટલે એને પૂછે કેમ છો એટલે એમ કે તમારું શરીર કેવું છે. એનો અર્થ એ શું સમજે છે? દુનિયાના બધા મનુષ્યો એમ સમજે છે કેમ છો. અને તેથી વ્યવહારમાં પણ એવું પૂછવામાં આવે છે તમારી તબિયત કેમ છે. તબિયત એટલે શું? શરીરની અવસ્થા. આવું જ હતું, અત્યારે છે ને ભવિષ્યમાં પણ આવું જ ચાલવાનું. વ્યવહારથી એવું કહેતો વાંધો નથી, પણ પરમાર્થથી એવું માને તો કલ્યાણનો માર્ગ બંધ છે. તો વિષય થોડોક અઘરો છે. જેટલા ભાઈઓને જેટલી સમજણ પડે એટલું સમજવું, બાકીની શાંતિ રાખવી. આચાર્ય મહારાજ જેમણે મૂળ ગ્રંથ લખ્યો છે એમણે છેલ્લે કીધું છે 72મા પાના ઉપર, કે આ ગ્રંથ યોગ્ય વ્યક્તિને સંભળાવજો. આ ગ્રંથનું જ્ઞાન અયોગ્ય વ્યક્તિને આપતા નહીં, નહીતર આપનારને પણ વિમાસણ થશે અને લેનાર તો ગ્રહણ કરવાનો જ નથી. ઉલટું સમજી અને જેમ કૃપાળુદેવ કહે છે તે પ્રમાણે બંને જગ્યાએ સાથે બોલીએ, પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં. ત્યાં બ્રહ્મચર્યનો વિષય છે એટલે બ્રહ્મચર્ય કીધું. જ્યારે જ્યારે વિનય ગુણ હોય તો વિનય સમજવું, ક્ષમા હોય તો ક્ષમા સમજવું, સો આગળ આત્મસિદ્ધિમાં સિદ્ધાંત રૂપે કહે છે દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જો,
મોક્ષ માર્ગ પામે નહીં, માટે ન અંતર રો. આપણને ખોટું લાગે એવું છે, ખોટું ન લગાડવું. મમ્મી પેલા 3 મહિનાના બાબલાને સુખડી ન ખવડાવે, એને દૂધ જ આપે. એ કઈ અળખામણો નથી, ઘણો વાલો છે. એની યોગ્યતા જ સુખડી ખાવાની નથી. કટકો મૂકે તો ખોટે રસ્તે જાય ને અનર્થ થઈ જાય. એટલે યોગ્ય વ્યક્તિને માટે જ આ શાસ્ત્ર છે. છતાં કંઈક અંશો સારા હોય, આસ્તિક્યના હોય, મારે સારું જીવન કરવું છે, મારે મનુષ્ય ભવનમાં કંઈક કલ્યાણ કરવું છે, મારે સજ્જન થવું છે, એવી ભાવના હોય તો એને માટે આચાર્ય શ્રી કહે છે કે ભાઈ કયા કયા માણસોને આ ગ્રંથ ઉપકારી થઈ શકે. ઘણું વિસ્તૃત છે. આપણે વાત થઈ હતી સવારે, જેને વિસ્તારથી વાંચવું એને માટે 35-37 કેસેટો થયેલી છે. એ ત્યાંથી ડિટેલમાં વાંચવી. અત્યારે તો માત્ર અગત્યના કેટલાક મુદ્દાઓની સંક્ષિપ્ત વિચારણા. મારે આત્મવિકાસ કરવો હોય, મારું કલ્યાણ કરવું હોય તો મારા જીવનમાં શું શું હોવું જોઈએ, મારું જીવન કેવું હોય તો મારું કલ્યાણ થાય, એવો નિયમ છે. તમારી દુનિયામાં પણ નિયમ છે. મેડિકલમાં મુંબઈમાં કોને એડમિશન મળે કે 97% ચાલુ થાય ને 94% પૂરું થઈ જાય. KEM, JJ, નાયર, બીજી 2-3 નીકળી છે. 80% વાળા નંબર નો લાગે, 85% વાળા નંબર નો લાગે. એમ આપણે બધા એવું ઈચ્છીએ છીએ, પણ અયોગ્ય પણ એ છે. સમકિત પ્રાપ્ત કરવું છે. થિંકિંગ ઇઝ ગુડ, પ્રપોઝલ ઇઝ ગુડ, બટ ઇટ ઇઝ ઇનએપ્રોપ્રિએટ. વાઘરીની કન્યા હોય અને એમ કે મારે રાજકુમારની સાથે લગ્ન કરવા છે, કે માં ન બની શકે. વ્યવહારમાં તો અપવાદ હોય, પણ આ વ્યવહારમાં અપવાદ ન હોય. આ પરમાર્થ વ્યવહાર છે. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમ. તો આપણને પ્રથમ દ્રષ્ટિમાં કહે છે, એમાં સામાન્ય 3જા પાના ઉપર એક કોઠો આપ્યો છે. પ્રસ્તાવનાના પાના નહીં ગણવાના, ગ્રંથના પાના. 3જા પાના પર કોઠો આપ્યો છે. આ ઇન્ટ્રોડક્શન માટે છે. આપણે 5 સુધી જ વાંચશું. અત્યારે આપણી જેટલી યોગ્યતા આ ભાવમાં થવા યોગ્ય છે એટલું આપણે અત્યારે વાંચીએ, સમયની મર્યાદા. એ કોઠામાં
ડાબી બાજુથી ચોથો અને પાંચમો કોલમ દેખાય છે ને ચોપડીમાં ઉપયોગ ન રહે ને. આઠ દ્રષ્ટિની સજા કેટલી કહેવાય? બરાબર. જ્યારે આત્મકલ્યાણ કરવા માટે તૈયારી કરીને આગળ વધીએ ત્યારે કેવા દોષો નાશ પામ્યા હોય અને કેવા ગુણો પ્રગટ થયા હોય તો સમકિત પ્રગટે. સમકિત એટલે આત્મજ્ઞાન, સમકિત એટલે પરમાત્મ દર્શન, સમકિત એટલે આત્મદર્શન, સમકિત એટલે મોક્ષ થવાની ગેરંટી, અને સમકિત એટલે જ્ઞાન, વૈરાગ્ય, પ્રસન્નતા, એના અંશ. બહુ મોટી સ્થિતિ છે. જુઓ, ચોથો અને પાંચમો, ખેદ નામનો દોષ જાય અને અદ્વેષ નામનો ગુણ પ્રગટવો જોઈએ. આપણે આપણા આત્માને પૂછવું, ઘડી ઘડી બાબતમાં શોક કરવો નહીં. છોકરો માનતો નથી, મારું પાકીટ ખોવાઈ ગયું છે, આજે નોકર આવ્યો નથી. વાત બરાબર છે, આપણને અગવડ છે, પણ અંદરથી હાઈવાય ન કરવી. એનો જેટલો ઉપાય થાય તેટલો કરવો. ઘરવાળા લોકોને કેવું, ભાઈ આજ નોકર નથી, આપણે એકલી ખીચડીને શાક ખાઈ લઈએ. કઈ ખેદ આપણા જીવનમાં ઓછો થવો જોઈએ, અને અદ્વેષ, નો એવર્ઝન ફોર એનીબડી, કોઈ પ્રત્યે સુગ નહીં, અંતરની સુગ નહીં. વિવેક હોવો જોઈએ, પણ અંતરની સુગ નહીં. કોઈ વ્યક્તિ ખરાબ નથી, પરંતુ અત્યારે એની અવસ્થા છે એ સારી નથી, એટલે આપણે એનો અપરિચય કરીએ. કોઈ બહુ સિગરેટ આખો દાડો પીતો હોય, કોઈ દારૂ પીતો હોય, તો શું કરવું સાહેબ આપણે? તો કે આપણે એમનો પરિચય ઓછો કરવો, ન કરવો. કે આપણા વરજ હોય તો, આપણા બાપુજી હોય તો આપણે ધીમે 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 આપણે પ્રયત્ન કરવો, બધા ભેગા થઈને, કે એમનો દારૂ છૂટી જાય. પ્રયત્ન કરવો. પછી જેવું આપણું નસીબ ને એમનું નસીબ, પણ પર્સનલ દ્વેષ નહીં. અત્યારે હું ખરાબ માણસ હોઉં, પણ હું સુધરી શકું છું. વાલીઓ લૂંટારો વાલ્મીકી ઋષિ બની શકે છે. પોતે જે ડાળ ઉપર ઉભો તો એવો મહામૂર્ખ કાળીદાસ નામનો માણસ જે ડાળ ઉપર ઉભો તો એ જ ડાળ કાપતો હતો. પછી કોઈ કે કીધું, અરે શું કરે છે, હમણાં આ ડાળ તૂટશે તો તું નીચે પડીશ ને મરી જઈશ, હાડકા ભાંગી જશે. એ કાળીદાસ, મહાકવિ કાળીદાસ આ દુનિયાનો ટોપ 10 પોએટ્સમાં એક પોએટ થયો. એટલે હું અત્યારે ખરાબ છું તો તમારે મને કહેવું છે કે તમારું આ બરાબર નથી ભાઈ, આ બરાબર નથી, એમ પ્રેમથી કહેવું ને સમજાવું. પણ મારા પ્રત્યે અભાવ કરો ને, આ તો નકામ જ છે, સાફ ફેંકો. આગળ બીજો દોષ કયો જાવ? ઉદ્વેગ. ખેદથી આગળ જાય એ ઉદ્વેગ. આમ તો ખેદનો જ પ્રકાર છે.
ઉદ્વેગ, ભાષાશાસ્ત્રથી શબ્દ બને છે, ઉદ્વેગ. કશાયોનો ઉભરો આવતો જ જાય, આવતો જ જાય, અને આપણે એને આધીન થઈ જઈએ. ઉભરો આવે ને કે એના આધીન ન થવું. આપણે એવો પ્રયત્ન કરો. મને ગુસ્સો આવ્યો, તમારો ગુસ્સો ઓછો કરો. અભિમાન આવ્યું, તમારે અભિમાન ઓછું કરો. ખરેખર તો કરવું જ નથી. શું તરત જાણી રહ્યું કે હા, આ મને અભિમાન નામના કર્મનો ઉદય આવ્યો. આવું વિચાર કરવો. અથવા જ્ઞાની પુરુષોએ ક્રોધ કરવાની ના કહી છે. બોલો. કર્મ બંધ ક્રોધાદિથી હણે ક્ષમાદિકતે પ્રત્યક્ષ અનુભવ સર્વને તેમાં શો સંદેહ. બધા જ્ઞાની પુરુષ. ઉદ્વેગ એકલો ક્રોધ નહીં, બધી જાતના. આપણે એને શું કહે છે? આવેગ કહે છે. સાદી ગુજરાતીમાં શું કહે છે? સાહેબ હમણાં એનું ઠેકાણે નથી, આવેગમાં છે, રહેવા દો ને નકામું. વાતનો વતેસર થઈ જશે. હમણાં શાંતિ રાખો, અડધો કલાક પછી કહીશું એને. હમણાં એ જરાક એનું ઠેકાણે, અને એ જાય તો શું આવે? જિજ્ઞાસા. એ સામાન્ય અર્થમાં જિજ્ઞાસા છે. બહુ જ ઉત્તમ જિજ્ઞાસા તો કૃપાળુ દેવે જે કહી દીધી એ આત્મસિદ્ધિમાં. તો અહીંયા જિજ્ઞાસા, મારે કલ્યાણ કરવું છે, મારે સારા થવું છે, મારે સજ્જન થવું છે, મારે માનવ ભવને કંઈક સારા રસ્તે લઈ જવો છે, અને આત્મા શું છે જાણવું છે. મહાભાગ્ય. આનંદગંજી મહારાજે એવો પ્રશ્ન પૂછ્યો તો એ તો મોટા માણસ હતો કે મારે શાંતિ કેવી રીતે મળે. એવો આનંદગંજી મહારાજે ને પ્રશ્ન કર્યો તો, બરાબર ને? પછી શું કીધું તું આનંદગંજી મહારાજે? Millions of congratulations to you for asking such a noble question. આ દુનિયામાં જે આવે કે સાહેબ દીકરા નથી, કંઈક કરો ને. સાહેબ બંગલા નથી, કંઈક કરો ને. સાહેબ તબિયત સારી રહેતી નથી, કંઈક કરો ને. સાહેબ આજકાલ વેપારમાં ઠપ થઈ ગયું છે, કંઈક કરો ને. સંત પાસે આવે એમાં 80 નહીં, 90 નહીં, પણ 95 નહીં, પણ 97% આટલા માટે આવે. કોઈ એવું કહેતું નથી કે મારે સાહેબ મારે સદગુણો પ્રાપ્ત કરવા છે, મારે કલ્યાણ માર્ગે ચાલવું છે. એટલે જ્યારે એવું પૂછ્યું ત્યારે આનંદગંજી મહારાજે કીધું તું કે ધન્ય તું આત્મ જેહને એહવો પ્રશ્ન અવકાશ રે ધીરજ મન ધરી સાંભળો કહું શાંતિ પ્રતિભાસ રે શાંતિ જીન એક મુજ વિનતી. જેને એવો વિચાર સિરિયસલી આવે કે મારે કલ્યાણ કરવું છે એ મહાપુરુષ છે, મહાભાગ્યવાન છે, અંતરથી આવવો જોઈએ. જિજ્ઞાસા. ત્રીજું ક્ષેપ
અને શુશ્રુષા. ક્ષેપ એટલે સામાન્ય ચંચળતા. સામાન્ય ચંચળતા નહીં, વિશેષ ચંચળતા. આપણને બધાને થાય છે, કોક વાર થાય છે, દરરોજ થાય છે, લગભગ એકાદ બે વાર કે સાહેબ હું 20 દોરા બોલી ગયો ને, પણ સાવ મિકેનિકલ બોલી ગયો. હે પ્રભુથી બોલ્યો, હા, ત્યાં છેલ્લા દોરા સુધી મુંબઈ જઈ આવ્યો ને, ઘેર જઈ આવ્યો ને, આમ છોકરાઓને મળી આવ્યો ને, બેંકમાં જઈ આવ્યો ને, આમ આજે શું ખાવાનું બનાવવાના છે, આ મહાવીર જયંતિ કેવી રીતે ઉજવવાના છે. જે વિષય ચાલતો હોય તેમાં ચિત્તને લાગે નહીં ને લગાડવાનો પ્રયત્ન પણ બરાબર કરે નહીં. શુશ્રુષા બંને અર્થ છે, પણ અહીંયા જે અર્થ લીધો છે શુશ્રુષાનો અર્થ છે આત્મકલ્યાણની વાત પ્રેમપૂર્વક સાંભળવાની ઈચ્છા. કલ્યાણની વાત પ્રેમપૂર્વક સાંભળવાની ઈચ્છા, એવો એક શુશ્રુષાનો અહીંયા અર્થ છે. બાકી એક બીજો શુશ્રુષાનો અર્થ છે એવર રેડી ફોર સર્વિસિએબિલિટી. એવર રેડી ફોર સર્વિસિએબિલિટી મહાન ગુણ છે, મોટા પુરુષોને હોય એને ભગવાન મહાવીર સ્વામી અને દરેક જ્ઞાની પુરુષો એને શું કહે છે? વૈયાવૃત્ત નામનું અંતરંગ તપ. આમ તો તમારે વ્યવહારમાં પણ મૂકે છે, પોલીસ કસ્ટડી પર જાઓ ને, પોલીસ ચોકી પર જાઓ અથવા કોઈ સારા રિસેપ્શનમાં જાઓ તો લખ્યું હોય આગળ, આપની શું સેવા કરી શકીએ? મે આઈ હેલ્પ યુ? કેન આઈ હેલ્પ યુ? એવું લખ્યું હોય. પણ ત્યાં તો ઉપચારથી હો. પોલીસ ચોકીમાં જાઓ ને તો પહેલા કે 100 રૂપિયા મૂકો, પછી આગળ વાત લઉં. એ તો બહુ મહાપુરુષો જે શુશ્રુષા કરે, અંતરંગ તપ કહ્યું ભગવાને. આપણે જો કોઈ સંત સાધુની સેવા કરી શકીએ તો આપણે મહાપુરુષ છીએ. ભાવથી કરીએ તો, અને માગવાનું કઈ નહીં, સાહેબ સન્માન કરજો મારું, ચાતુર્માસ પૂરું થાય એટલે, વગેરે વગેરે. તપ નહીં. આગળ ઉત્થાન અને શ્રવણ. ઉત્થાન એટલે આ રીતે ચિત્તને શાંત કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે અતિશય ચંચળતા. કૃપાળુદેવ એને જરાક કે છે, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. આગળ નથી કહેતો. મોહ અને વિકલ્પ એ જ વાત કુંકુન ભગવાન 22મી ગાથામાં કહે છે. અયથાર્થ આત્મવિકલ્પ એવો જીવ સમૂઢ આચરે. મૂઢ નહીં, મૂઢ તો આપણે બધા છીએ, સમૂઢ, મૂઢનો સરદાર, સમૂઢ એવું કીધું. કારણ કે આખો દિવસ શું કહે છે? સાહેબ આ મારું છે, આ મારું છે, આ મારું છે. દરેક બાબત, દરેક બાબત વિચારો અંદરમાં કર્યા જ કરે. માતાઓ કુટુંબ વિશે કરે, અને ભાઈઓ પ્રોપર્ટી અને સ્ટેટસ અને બેંક બુક ને શેર સર્ટિફિકેટ્સ છે. વ્યવહારથી કહેવાય
4 દીકરા છે, આ એના બાપુજી છે, અમારી બા છે, અમારો નોકર છે, રસોઈયા છે. મારું કોઈ નથી. મારા પ્રભુજી, મારા ગુરુજી, મારો ધર્મ. અને કાઢવા માટે ઉત્થાન તો થવાનું આપણને બધાને, પણ જ્યાં જ્યાં આપણું ચિત્ત જાય ત્યાં પરમાત્માને મૂકવા, સદગુરુને મૂકવા. આ મારું છે કે પ્રભુજી મારા છે. મેરે તો गिरधर गोपाल दूसरा न कोई, मोहे लागी लटक गुरु चरण ने की, चरण बिना मुझे कछु नहीं भावे, झूठ माया सब सपन ने की, मोहे लागी लटक गुरु चरण ने की. तू गति तू मति आशरो तू आलम्बन मुझ प्यारो रे. આપણે કે સાહેબ મને કોઈ વિકલ્પ જ ના આવે એવું કરો ને, કે બાપા એવું ન થાય, એવું ન થાય. વિકલ્પ તો આવે જ. સૂક્ષ્મ આવે એટલે તને લાગે કે નથી આવ્યો. અત્યારે સારા વિકલ્પ કર તો સારા ભાવમાં રહે. એ આખી ભૂમિકા છે. શ્રવણ, શુશ્રુષાથી આગળ. સારું સાંભળવાની ઈચ્છા હવે એકદમ attentively, to listen attentively to the sermons of the Lord and the preceptor. પહેલા પ્રકારની ભક્તિ શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન વગેરે, અથવા વેદાંતની પરિભાષામાં જિજ્ઞાસુ મુમુક્ષુનું પહેલું લક્ષણ શ્રવણ, પછી મનન, પછી નિધિધ્યાસ. શ્રવણ અને છેલ્લે એટલે સુધી લઈએ ભ્રાંતિ. ભ્રાંતિ જેવું નથી તેવું જાણવું અને તેવું માનવું. જેવું નથી તેવું જાણવું અને જેવું નથી તેવું માનવું. કોઈ સાહેબ આ 500 રૂપિયાની નોટ છે ને, સાહેબ આ ડોલર છે ને, આ ડોલર છે ને, 10 રૂપિયાનો, 10નો ડોલર કેવો આવે? જે હોય 10નો આવે ને, 10 ડોલરની નોટ હોય ને, કે ભાઈ આ તો કાગળ છે, કોરો કાગળ, આ તો 5 રૂપિયાની નોટ નથી, પણ મને તો લાગે ડોલર છે. કે ભ્રાંતિ છે. દારૂડિયો હોય એ શું કહે છે કે હું દુનિયાનો બાદશાહ છું. છે દુનિયાનો બાદશાહ છું. એમ આપણે બધા પણ કહીએ છીએ, સાહેબ હું કોણ છું? તમારે જેવા બુદ્ધુને શું ખબર પડે? આવજો બંગલે ખબર પડે. ભાઈ એ બધું છે તારા સંયોગમાં, પણ તારું નથી. 36 રૂમનો બંગલો, 4 ગુરખા, આટલા બોડીગાર્ડ, આટલા પીએ, આટલા ગેસ્ટ હાઉસ, આટલી ગાડીઓ છે, પણ તેનો સ્વામી તું નથી. એનો કેરટેકર કહેવાય. કેરટેકર. માતાએ ખાસ ધ્યાન રાખો. તમારો દીકરો છે ને માં, એ તમારો નથી. કોનો છે? ધાવ માતા છો તું માં. નિશ્ચય નહીંથી તું ધાવ માતા છો. કેરટેકર મધર. કોઈ મારતા નહીં બી, જોડો બોડો ફેંકતા નહીં. તમે તમારો 100 વર્ષ તમારો દીકરો જીવે, તમારા વળી બાજા બીજા 1-2 દીકરા જોતા તો ભલે હોય તમારા દીકરા, પણ ખરેખર નથી. એવું હોય ખરું? 5મા ગુણ સંસ્કૃતિ માતાઓને એવું હોય કે દીકરો હોય
દીકરો હોય પણ દીકરાને પોતાનો માને તો ચોથું ગુણ સ્થાન હોય નહીં. અજ્ઞાની માતા જ માને. મારો દીકરો છે એમ માને તો અજ્ઞાની માતા. એમ ભાઈઓ, મારો બંગલો મારી મોટર એવું માને એક ક્ષણે તે અજ્ઞાની છે. માને તો બોલે ખાય, ભાઈ આપણી ગાડી લાવો, આપણી ગાડીમાં એમને મૂક્યા, બોલવાનો વ્યવહાર બરાબર, અંદર ભ્રાંતિ. બાકી તો આપણે દર વખતે કે ગાડીથી હમણાં બરોડા જાઓ, બપોરનો ટાઈમ હોય તો પેલા ઝાંઝવાના જળ દેખાય ને બાબો કહે કે પપ્પા પપ્પા ગાડી ઊભી રાખો, આટલું બધું પાણી છે. પણ તમે ઊભી રાખતા નથી ને ચલાવો, કારણ કે ખબર છે કે પાણી નથી. બાકી તો પેલું સંસારીનું સુખ એવું ઝાંઝવાના નીર જેવું, તેને તુચ્છ કરી ફરીએ રે, મોહ ન પ્યારા, મોહ ન પ્યારા, મુખડાની માયા લાગી રે. ભ્રાંતિ સૌથી મોટો રોગ. 129મી ગાથા, એનો પહેલો શબ્દ આત્મસિદ્ધિ. એ જાય સૂક્ષ્મ બોધ. અહીંયા સૂક્ષ્મ બોધનો અર્થ એવો સમજવો, પરિણમેલો સૂક્ષ્મ બોધ. મોહની ગ્રંથિનો નાશ થવાથી ઉપજેલું સમ્યક જ્ઞાન, આત્મજ્ઞાન, ભેદ જ્ઞાનની સિદ્ધિ. સૂક્ષ્મ બહુ સારી ચર્ચા કરી શકે, હજારો માણસો અને વિદ્વાનો પંડિતોને ચૂપ કરી દે, એ સૂક્ષ્મ બોધ નથી પ્રભુ. માયલો જેણે જાણ્યો કેવી રીતે, શબ્દથી, અર્થથી ને વેદનથી. બોલતા ભલે ના આવે, જ્ઞાની હોય ને બોબડા પણ હોય, તત તપ પપ્પા એવું બોલે હોય, કોક વાર એવું પણ હોય. મોટા ભાગે એવું નથી હોતું પણ હોઈ શકે. જ્ઞાની હોય ને ભિખારી પણ હોય અપવાદ રૂપે. જ્ઞાની હોય ને ખેડૂત હોય, જ્ઞાની હોય ને વેપારી હોય, અને જ્ઞાની હોય ને મહારાજા તીર્થંકર હોય, ચક્રવર્તી હોય, એ જ્ઞાની હતા. સૂક્ષ્મ બોધ હતો એમને. એમને પૂર્ણ સૂક્ષ્મ બોધ હતો. એ થોડું શાસ્ત્રી ક્ષાયિક સંકેત હતું ને, એટલે એમને ન હોય, એમને પણ ન હોય, એમને હતું પૂર્ણ સૂક્ષ્મ બોધ. આટલી ભૂમિકા સાથે હવે આપણે માત્ર એન્યુમરેટ કરી જઈએ, કારણ કે ટાઈમ ઓછો છે. પાનું કાઢીએ. આપણે આત્મકલ્યાણ કરવું હોય ખરેખર સાચું, દેખાવનું નહીં, હજારો લોકો માને એવું